બનાસકાંઠાના થરાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે શહેર એ પાણી થઈ ગયું છે। થરાદમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારો પાણીને હવાલે થઈ ગયા, બેટમાં ફેરવાઈ ગયા અને સોસાયટીના જે રહીશો છે તેમને ઘર ખાલી કરી અને અન્યત્ર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી। આ ઉપરાંત ગણેશ સોસાયટી, અમન પાર્ક સોસાયટી અને ચામુંડાનગર સોસાયટી પણ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ છે, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સ્થાનિક લોકો આકરા સવાલો કરતા જોવા મળે છે। આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને મહિના પહેલાં પણ નગરપાલિકામાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ હવે નિકાલ કર્યો નહીં। એના લીધે આ પ્રશ્ન બન્યો છે। તો એની જો ધારો કે મહિના પહેલાં અહીંયા નિકાલ કર્યો તો આ પ્રશ્ન થોત નહીં, અને આ 2015થી આનો આ પ્રશ્ન છે અને 2-3 વખત રજૂઆત કરવામાં કોઈ વાપરતું નથી, એના લીધે આ પ્રશ્ન છે અને આખો વિસ્તાર ત્યાં પાણીમાં છે। સોસાયટીમાં ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે તમને। અત્યારે અમારા ઘરોની અંદર પાણી આવી ચૂક્યા છે। છેલ્લા 2015, 2017, 2026, 2025 દર વર્ષે મહાલક્ષ્મી સોસાયટીની અંદર, ગણેશ સોસાયટીની અંદર ચારે બાજુ પાણી આવે છે। આજ સુધી કોઈ નિકાલ થતો નથી। અમારી સરકારને, નગરપાલિકાને એટલી વિનંતી છે કે તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ। થરાદ વિસ્તારમાં ચામુંડાનગર મારું છે અને પાછળના ભાગમાં એક્શનની પાછળના ભાગમાં બહુ પાણી ભરાણું છે, રસ્તો બ્લોક છે અને આ બાજુ પણ રસ્તો બ્લોક છે। કંઈ અમારે જવા આવવાની વ્યવસ્થા નથી અને અમારી વ્યવસ્થા કરો। અને આ બધો રોડ બધો ખરાબ છે, પાણી બહુ ભરાય છે, ઘરમાં પાણી ભરાય, બાળ બચ્ચા હેરાન થાય છે। અમે કેવી રીતે બહાર નીકળીએ? અમારે કંઈ બહાર જવું હોય તો રસ્તા બ્લોક છે, આની કાંઈક વ્યવસ્થા કરો। છેલ્લા 3 દિવસના વિરુદ્ધ વરસાદના કારણે થરાદની અંદર 6 ઇંચ વરસાદ પડ્યો છે, તેને લઈ ત્યારે થરાદની મોટા ભાગની જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ છે। આપણે પહોંચ્યા છે જે મહાલક્ષ્મી સોસાયટી છે, ત્યાં એક જે ઘર છે દેખાઈ રહ્યું છે, તેની અંદર જે 2 ફૂટ પાણી છે। તમે જોઈ શકો છો જે પાણી છે તે વરસાદના કારણે અત્યારે લોકો ઘરની અંદર પહોંચી જે સામાન હતો, સામાન જે ભરાઈ દીધો છે, સામાન તમે જોઈ શકો છો જે સામાન છે તે સામાન રોજે પાણીથી દૂર ઉપર કરીને મૂકી દીધું છે અને જે ઘરમાં જે ઘરવાળા છે, જે પરિવારો છે ત્યાં ઘર છોડી અને ત્યારે બહાર જવાની નોબત આવી છે। આના કારણે જે અત્યારે જે નગરપાલિકાની જે કામગીરી છે માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી છે, તેઓ અત્યારે આના ઉપર સાબિત થાય છે। તે જોઈ શકો છો તે આ જે મકાન છે, મકાનની અંદર 2 ફૂટ પાણી છે, તેના કારણે અત્યારે પરિવારજનોમાં ભારે મુશ્કેલી થઈ છે અને અત્યારે જે ગામજનો રોષ છે કે અત્યારે જે ચોમાસાની કામગીરી કોઈ નગરપાલિકા થઈ નથી, તેના લીધે અત્યારે નગરપાલિકાઓ ગંભીર આક્ષેપ કર્યા છે। સંદેશ જોઈ દેવરા મિસ્ત્રી વાવ થરાદ।